બધાને એવું લાગે છે કે છોકરાઓમાં ફિલિંગ નામની કોઈ વસ્તુ નથી હોતી અને મા બાપના મેણા એક કારણથી બીજા કારણે કાઢી નાખ્યા છે ને કઈ ફરક નહીં પડતો ને પ્લે બોય હોય છે. એક છોકરીને મૂકીને બીજી છોકરી, એક ના પાડી તો બીજી હા પાડી દેતી. આજના સમાજની આ મેન્ટાલિટી છે. બધા નીચે આપેલા ફોટાને એક વાર ધ્યાનથી જોવો, જે કદાચ અત્યારે ખૂબ જ વાયરલ છે, જેને તમે બધા ઓળખતા હશો. જેનું નામ છે IIT બાબા. આ વિચાર કરો, આ વ્યક્તિ IIT કરીને અત્યારે સાધુ બને છે કારણ કે મા બાપના મેણા સાંભળીને અને 4 વર્ષના પ્રેમને જ્યારે પ્રેમ એને ધોકો આપે છે ત્યારે આ બાબા એક એટલી હદ સુધી ટોર્ચર થાય છે કે જે વ્યક્તિ સાધુ બની જાય છે. સાધુ બનવું ખોટું નથી, પણ તમે વિચાર કરી શકો છો કે છોકરાઓ શું કરી રહ્યા છે. છોકરાઓને કોઈ સમજવા વાળું જ નથી. બધાને એવું લાગે છે કે આ છોકરાઓમાં કઈ હોતું નથી, આ તો મસ્ત ફિલિંગ વગરના હોય છે, પ્લે બોય હોય છે, આને કઈ ફરક નહીં પડતો, આ હંમેશા મસ્તી મોજમાં હોય છે. ના યાર, આ વ્યક્તિ લાખોની નોકરી મૂકીને સાધુ બની જાય છે. વિચાર કરો કે કઈ હદ સુધી એને ટોર્ચર સહન કર્યું હશે. સમજાય એને વંદન. આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો.